ઇન્દિરા ક્લબ ભુજને આજે 44 વર્ષ પૂર્ણ થતાં માધાપર ખાતે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે ક્લબની બહેનો દ્વારા નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને પાછલી જિંદગીમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે અને પોતાનો સમય પસાર કરતા હોય છે, ત્યારે તેમની સાથે લાગણીઓ વેચીને તેમને મદદરૂપ બની શકાય તે હેતુથી ઇન્દિરા ક્લબ ભુજ દ્વારા માધાપર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ક્લબના પ્રમુખ જિજ્ઞાબેન જીતેશ મણિયાર અને અન્ય બહેનો દ્વારા માધાપરના વૃદ્ધાશ્રમ ખાતે એક દિવસ રોકાઈને વૃદ્ધોની પૃચ્છા કરી તેમની સાથે ગમત સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને વડીલો વગર ઘર અધૂરું છે, ત્યારે આવા વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય અને તેમને પરિવારની યાદ સતાવતી હોય, ત્યારે તેમની લાગણીમાં ભાગીદાર બનીને તેમના જીવનમાં એક બે ક્ષણ માટે આનંદ લાવી શકાય તે હેતુથી ઇન્દિરા ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને વૃદ્ધોને અંતાક્ષરી સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત વૃદ્ધોને શિયાળામાં ઉપયોગી થઈ શકે તેવી એક કીટનું વિતરણ પણ મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। ઇન્દિરા ક્લબના પ્રમુખ જિજ્ઞાબેન મણિયારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારી સંસ્થાને આજે 44 વર્ષ પૂરા થઈ, ગઈકાલે 19 તારીખે અને આજ 45મું વર્ષ બેઠું છે। એના અનુસંધાને અમે આજ શ્રી હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ। એ લોકોને બધા હારે થોડીક વાર અમારો ટાઈમ પણ સ્પેન્ડ કરીએ, એ લોકોની હારે અમે અંતાક્ષરીને બધું રમશું, પછી કીટનું વિતરણ કરશું અને અલ્પાહાર કરીને અમે છૂટા પડીશું। અમારી કીટમાં એ લોકોને ઉપયોગી જ બધી વસ્તુ, શિયાળાને લગતી વસ્તુ છે, બામ છે, આયોડેક્સ છે, વેસેલિન છે, મોજા છે, પછી બિસ્કિટના પેકેટ છે, રૂમાલ છે, બેટરી છે। વૃદ્ધાશ્રમમાં આપવા પાછળનો ખાસ હેતુ એ છે કે એ લોકોને હારે થોડીક વાર બેસીએ તો વડીલોની જે વંદના છે એ અમે લોકો કરી શકીએ। ઘરમાં વડીલો ન હોય ને ત્યારે એમ થાય કે ના, વડીલો હારે થોડીક વાર પણ ટાઈમ સ્પેન્ડ કરીએ ને તો અમને અંદરથી એમ થાય કે ના, એ લોકોના આશીર્વાદ સતત અમારા ઉપર રહે જ છે। વૃદ્ધાશ્રમમાં જો છોકરા હોય અને મૂકી જાય તો સમાજ માટે બહુ કલંકરૂપ છે। જેમને વૃદ્ધાશ્રમ શેના માટે છે કે કોઈ જ કરવાવાળું નથી અને બે પતિ પત્ની એકલા હોય, ઘરમાં કોઈ કરવાવાળું ન હોય ને આ વૃદ્ધાશ્રમમાં રહીએ કે એ લોકોનું વૃદ્ધાશ્રમવાળા ઉપયોગી થાય। બાકી જો દીકરા હોય ને મૂકી જાય તો એ દીકરા ખરેખર મા બાપ માટે હોય કે ન હોય, એની કોઈ વેલ્યુ જ નથી। આજે અમારા જ ઘરમાં વડીલો નથી તો અમને એમ થાય છે કે ના, વડીલો ખરેખર હોવા જોઈએ। મોટા દિવસે વડીલોની બહુ જ ખોટ ચાલે છે, સતત એ આપણા પથદર્શક છે અને એ વડીલો ન હોય જ્યારે ઘરમાં, ત્યારે રઝળતા ઢોર જેવી હાલત આપણી થઈ જાય છે।